આ કાનવાડીનું આવેદન પત્ર આવ્યું, આપણી સરકાર હતી, આપણા ટેકાવાળી ચીમનભાઈ પટેલની સરકાર હતી। એ વખતે આ જ કાનવાડીનો ચરો કોઈ કંપનીને આપવા માટેનો ઠરાવ થયો। આપણા આગેવાનો ગામના લોકોએ વિરોધ કર્યો, પણ એ કોંગ્રેસની સરકાર હતી કે ઠરાવ થયેલો રદ કરવો પડ્યો અને આટલા વર્ષ સુધી ચરો ગામવાળા પાછળ રહ્યો। આ ફરી પૈસાદારોની મૂડીપતિઓની સરકાર આવી કે કોઈ ગામ સભાને પૂછ્યા વગર, ગામના લોકોને વિશ્વાસમાં લીધા વગર, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કોઈની પણ પરમિશન વગર બારોબાર ગાંધીનગરમાં બેસી અને એક સંસ્થાને 237 વીઘા જમીન ખાલી એક કોલેજ કરવા માટે આપી। તમારે કોલેજ કરવી હોય તો 1 વીઘો જગ્યા જોઈએ, 2 વીઘા જોઈએ, 5 વીઘા જોઈએ, 10 વીઘા જોઈએ, 25 વીઘા જોઈએ। 25 વીઘામાં તો આખી યુનિવર્સિટી બની જાય, પણ એક સંસ્થા કરવા માટે 237 વીઘા જમીન આપી અને અપાવવા વાળા પણ ભાજપના દલાલો હતા અને એનો વિરોધ આખો ગામ કરે છે। ત્યારે હું તમને વિશ્વાસ સાથે કહું છું કે અત્યારે તો વિરોધ કરીશું, અટકાઈશું, પણ જમીન લેવા વાળાને પણ કહીએ છે કે ગામ સાથે દુશ્મની કરીને જમીન લેતા નહીં। આખી જિંદગી અહીં રહેવાનું છે। આ તો કાંઠાગાળાનું પાણી છે। આજે કદાચ ચૂપ રહેશે, પણ સમય આવશે તો એનો પડચો બતાવશે અને આ મહીસાગરના કાંઠે કોઈ ખોટું કરવા વાળા ટક્યા નથી અને ટકશે પણ નહીં।